પુણ્ય પ્રતાપ કૃપા ગુરુરાજ દેવ મહાકાળી મને વિચાર આપી છે તો લાવો સારા ખાનજીને બોલાવી તમામ નગરની ચર્ચા જાણવી જોઈએ કોણ છે આઝાદ આવો દિવાનજી કહો ગૌશાળાની અંદર ગાય માતાની નિર્ણય કઈ રીતે થઈ રહ્યા છે ગૌશાળાની અંદર સારી રીતે નિર્ણય થાય છે બધે તે બાજુના કમળ વેચાય છે દિવાનજી તમારે જ્ઞાન વેચ કન્યા શાળાની અંદર અભ્યાસ કરવા પાય છે કન્યા શાળાની અંદર અને કુમાર શાળાની અંદર સારી રીતે બાળકો ભણે છે અને માતા સાહેબો ભણે છે દિવાનજી જ્યારે મદ્રાસ અસરે આરંભ કરતો હતો ત્યારે પેલો દીકરીઓ મારો માતાજીના ગરબા ગાતા હોય આ વાત સાંભળવાનું શું કારણ છે આખો માતા નવરાત્ર ચાલે જાય છે હા બેન દીકરીઓ પોતપોતાને કરિયર જોકે માતાજીના દર્શન કરે છે એટલે નવરાત્રિની શુભ શરૂઆત થઈ છે હાલ હાલ સોની માતાના ઘરે જઈ સાસ સોનું લાવી તેની મૂર્તિ બનાવી જ્ઞાન ચોકની અંદર પધરામણી કરો દરેક બહેનો દીકરીઓ બાબાઓને આમંત્રણ આપો પોતપોતાની ગલીઓની અંદર ગરબા બંધ કરી અને જ્ઞાન ચોકની અંદર ગરબા ગાવા માટે આવે કોઈ ના આવે શા માટે નાનો માણસ માતાજીના ગરબા કોયા કે ફસાયા છે બાપુ આપ તો આગળ જો કઈ વિના બેઠો તો વિનાની યાર તે સહયોગ કરનો એ વાત પણ તમારી સાચી છે સારા અને સુંદર ગરબા ગાય એમને એક સોનાની અંગૂઠી બીજા નંબરના બેન હોય એમને એક જોડ સાચા દરિયાની કપડા ત્રીજા નંબરના બેન હોય એમને 500 ને એક રૂપિયો ભેટ આપવાનું છે એવી આપી આપણે હું જાઉં છું દેવ